વેજ ઠોઠા રબડી બનાવવા માટે આપણે 250 ગ્રામ તુવેરના દાણા લઈ લઈશું, 3 નાના રીંગણના કટકા કરી લઈશું, 2 ટામેટાં અને 2 કાંદા, લીલું લસણ ઝીણું સમારેલું અને સૂકા લસણની પેસ્ટ લઈ લઈશું। ત્યાર પછી આપણે તુવેરના દાણા અને રીંગણને બાફવા મૂકી દઈશું। કુકરની અંદર એકદમ રાળ જેવા બફાવા દેવાના છે। કાંદા અને ટમેટાની પેસ્ટ બનાવી લઈશું। તુવેરના દાણા અને રીંગણ બફાઈ જાય એટલે એની અંદર બ્લેન્ડર થોડું ચાલુ બંધ કરી એવી રીતે આપણે પીસી લેવાનું છે, એકદમ એકરસ નથી કરવાનું। ત્યાર પછી એક પેનની અંદર આપણે તેલ ગરમ મૂકીશું, જીરું નાખીશું, હિંગ નાખીશું, હળદર નાખીશું। ત્યાર પછી એની અંદર લસણની પેસ્ટ નાખી દઈશું, લીલા મરચાંની પેસ્ટ બી એડ કરી શકાય આમાં। ત્યાર પછી થોડું ચડી જાય પછી એની અંદર કાંદા અને ટમેટાની પેસ્ટ નાખી દઈશું, એકદમ મિક્સ કરી નાખવાનું છે અને એકદમ ચડવા દેવાનું છે ધીમા ગેસે। અંદરથી બબલ્સ થઈ જાય ત્યાં સુધી એને ચડવા દઈશું। ત્યાર પછી મીઠું એડ કરીશું, લાલ મરચું એડ કરીશું, ધાણા જીરું એડ કરીશું, ત્યાર પછી ફરીથી એકવાર મિક્સ કરી દઈશું। થોડી વાર ચડી જાય પછી આપણે એની અંદર તુવેર અને રીંગણ જે બાફેલા હતા એને મિક્સ કરી દઈશું। તુવેર ઠોઠા રબડી રેડી થઈ ગઈ છે, ટેસ્ટમાં બહુ જ સરસ લાગે છે।